હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ રવા અપ્પે। જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો। રવા અપ્પે બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલમાં 2 કપ ઝીણો રવો લઈશું। પછી તેમાં અડધો કપ દહીં ઉમેરીશું। જો તમે છાશ ઉમેરતા હોય તો 2 કપ છાશ ઉમેરવાની રહેશે। અને પછી 2 કપ પાણી ઉમેરીશું। આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી દઈશું અને 30 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકીશું, જેનાથી આપણો રવો સારી રીતે ફૂલી જાય। ત્યાં સુધી આપણે વેજીટેબલને સાતળી લઈએ। તો એક કડાઈમાં 2 ચમચી તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું। રાઈ અને જીરું સતળાઈ ગયા પછી વેજીટેબલને ઝીણા ઝીણા ચોપ કરીને ઉમેરવાના છે। તો સૌપ્રથમ આપણે 2 લીલા મરચાંને બારીક સમારીને અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને બારીક સમારીને ઉમેરીશું। મરચાં અને ડુંગળીને આપણે તેલમાં 5 મિનિટ સુધી ધીમા ગેસ પર સાતળવાના છે। વેજીટેબલને ઓછા સાતળવાના છે એટલે પાછળથી ઉમેરીશું। 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે મરચાં અને ડુંગળી સતળાઈ ગયા છે। તો હવે તેમાં બારીક સમારેલું 1 કેપ્સિકમ અને બારીક સમારેલું 1 ગાજર ઉમેરીશું અને તેને પણ 5 મિનિટ માટે ધીમા ગેસ પર સાતળીશું। પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા વેજીટેબલ સારી રીતે સતળાઈ ગયા છે। તો હવે ગેસની ફ્લેમને બંધ કરીશું અને વેજીટેબલને ઠંડા થવા દઈશું। 30 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે આપણું બેટર રેડી છે। તો હવે તેમાં આપણે જે વેજીટેબલને ઠંડા કરવા મૂકેલા છે તેને ઉમેરીશું। જો તમે સાતળેલા વેજીટેબલને યુઝ કરવા ના માંગતા હોય તો કાચા વેજીટેબલને પણ યુઝ કરી શકો છો। અને થોડા બારીક સમારેલા કોથમીરના પાન એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। આ બધી જ વસ્તુને હવે સારી રીતે મિક્સ કરી દઈશું। અને જો તમારું મિક્સર થોડું વધારે થીક હોય તો આ ટાઈમે તમે થોડું પાણી ઉમેરીને મિક્સરની કન્સિસ્ટન્સી આ રીતે સેટ કરી શકો છો। હવે અપ્પેને ફૂલેલા અને સોફ્ટ બનાવવા માટે આપણે ઈનો કે બેકિંગ સોડા ઉમેરીશું। તો હું અહીં બેકિંગ સોડા યુઝ કરી રહી છું। તો ચપટી બેકિંગ સોડા ઉમેરીશું અને બેકિંગ સોડાને એક્ટિવેટ કરવા માટે હું અડધી ચમચી લીંબુનો રસ ઉમેરીશ। હવે મિક્સરને એક જ ડાયરેક્શનમાં 1 થી 2 મિનિટ માટે હલાવવાનું છે, બહુ વધારે હલાવવાનું નથી। તો આપણું બેટર રેડી છે। હવે આપણે અપ્પે બનાવીશું। તો અપ્પે પેનને ગેસ પર મૂકીશું અને પેન ગરમ થાય એટલે પેનને ઓઇલથી ગ્રીસ કરીશું। પછી તેમાં 1 ચમચી આપણું રેડી કરેલું બેટર ઉમેરીશું અને પછી અપ્પેને 10 મિનિટ માટે ધીમા ગેસ પર કૂક થવા દઈશું અને પેનનું ઢાંકણ બંધ કરી દઈશું। 10 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને ચેક કરીશું। તમે જોઈ શકો છો કે ઉપરની સરફેસ ડ્રાય થઈ ગઈ છે, મતલબ આપણું એક સાઈડના અપ્પે કૂક થઈ ગયા છે। હવે તેની ઉપરની સાઈડ પર તેલ લગાવીશું
અને હવે અપ્પેને પલટાવી દઈશું એટલે બીજી સાઈડના બી અપ્પે કૂક થઈ જાય. તો 10 મિનિટ માટે ફરી કૂક થવા દઈશું ઢાંકણ બંધ કરીને. 10 મિનિટ પછી ઢાંકણ ઓપન કરીને ચેક કરીશું. તમે જોઈ શકો છો આપણા અપ્પે રેડી છે. તો હવે અપ્પેને આપણે સર્વ કરવા માટે પ્લેટમાં નીકાળી દઈશું. આ જ રીતે બાકીના અપ્પે પણ બનાવી લઈશું. તો તમે મારી આ રેસીપીને જરૂર એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ.